ગુરુ એટલે માત્ર પાઠ ભણાવતા નહીં, પણ જીવન ઘડતા ગુરુ. ગુરુ પૂર્ણિમાની શુભ ક્ષણે એવી એક વ્યક્તિની વાત કરીએ છીએ જે પડદા પાછળ રહીને હજારો બાળકોને તેજસ્વી ભવિષ્ય આપી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અને હાલમાં કોચ તરીકે કાર્યરત અનિલ ઠક્કર ઈચ્છે છે કે મારી પાસે જે પણ બાળકો ક્રિકેટની તાલીમ લે છે તે પોતાના સપના પૂરા કરે. તેઓ પોતાનું સપનું પણ આ બાળકોમાં જોઈ રહ્યા છે. ક્રિકેટ કોચ અનિલ ઠક્કરે અનેક ખેલાડીઓને માત્ર તાલીમ જ નહીં પણ સાથે સાથે તેમને જીવનશૈલી અને સંઘર્ષની સાચી સમજ પણ આપી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અનિલ સર પાસે KPCL હું 8 વર્ષથી આવું છું. જ્યારે હું નાનો હતો ને 5 વર્ષનો ત્યારે સરે મને સ્પેશિયલ કેસમાં લીધો હતો, કારણ કે નાના હોય ને ત્યારે નહોતા લેતા સર, પણ મને એકને જ લીધો હતો. મને 3 કલાક કરાવે સર, પૂરેપૂરી પ્રેક્ટિસ, બધું ધ્યાન દે બધું. હા, એટલે પહેલેથી મારે ટેકનિક મને બધું એ જ શીખવાડ્યું સર. ટેકનિક ને એ બધું સર જ શીખવાડ્યું. અમુક વખત જ્યારે બધા મસ્તી કરતા હોય ને ત્યારે કહી જાય કે હવે મસ્તી બંધ કરો, હાલો ક્રિકેટમાં ફોકસ કરો, ઇન્ડિયન ક્રિકેટ. હું અનિલ ઠક્કર ક્રિકેટ કોચ છું. ગુજરાત સ્ટેટનો ક્રિકેટ કોચ હતો. 30 વર્ષ જોબ કરી મેં. પછી 2007માં મેં VRS મૂકી દીધી ને અત્યારે હું 7 પછી પ્રાઇવેટ કોચિંગ કરું છું ને હજી સવાર સાંજ કોચિંગ ચાલુ છે. અને પછી હું રહીમો ધીરે ધીરે કૂચબિહાર ઇન્ડિયન સ્કૂલ્સમાં હું સિલેક્ટ થયો 1968-69માં. શ્રીલંકા સામે ટેસ્ટ રહીમો અને 71-71માં ઇંગ્લેન્ડ સામે હું ટેસ્ટ રહીમો અને પછી 71 થી 82 સુધી હું સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફીમાં રહીમો અને હું છેલ્લે સૌરાષ્ટ્રનો કેપ્ટન હતો અને પછી મેં રિટાયરમેન્ટ લીધી. અમે ભુજમાં રણજી ટ્રોફી રમતા હતા. જે રાજારામ સાહેબ ડૉક્ટર હતા એ બહુ જ ક્રિકેટના ઇન્ટરેસ્ટેડ હતા, એટલે એને હિસાબે આખો રણજી ટ્રોફી મેચ ભુજમાં રમાણો, સૌરાષ્ટ્ર વર્સિસ બોમ્બે. એમાં મેં સુનિલ ગાવસ્કરને ભુજની અંદર મેં એની વિકેટ લીધી હતી. કવરની અંદર અમારા મુકેશ પરમારે કેચ કરેલો હતો. અત્યાર સુધીમાં તો મારી કેરિયરમાં તો કેટલાય હજારો છોકરાઓ આવી ગયા છે, પણ મારો મોટો એક જ રહ્યો છે, કેમ કે હું એ 2 રૂપિયા કોઈને હું રમતો હતો ત્યારે મારી કેપેસિટી નહોતી તો હું કોઈને 2 રૂપિયા કે 5 રૂપિયા આપી શકું ફીના. એટલે હું જ્યારે પણ પહેલાં કોઈ મારી પાસે બાળક આવે અને મા બાપ એટલે એને પૂછું કે આપ શું કરો છો, જોબ શેમાં કરો છો, બિઝનેસ છે, પછી એમ કે ના આ એફોર્ડિંગ હોય તો એને હું કહું કે આટલી મારી ફી છે. એફોર્ડિંગ ન હોય તો અમે કહી કે કંઈ વાંધો નહીં, તમે એમને મોકલજો બાળકને, તમારા પૈસા મને જોતા નથી. આ મારો મોટો છે અને હું આવી રીતે જ ઉપર આવ્યો છું રમવા ક્રિકેટની અંદર. અત્યારે મારી પાસે સવારે 30-40 છોકરા હોય છે અને સાંજે 50-60 છોકરા હોય છે. એમાંથી ઘણા બાળકો એવા છે મારી પાસે જે રમી ગયેલા. ધર્મેન્દ્ર જાડેજા છે, સાણંદિયા છે, કુલદીપ રાવલ છે, કુલદીપ શર્મા છે, જે બધા મારી પાસે રેસ કોર્સના ગ્રાઉન્ડમાં રમતા હતા ને પછી બધા એ રણજી ટ્રોફી પણ રમ્યા. અને કરણ ધર્મેન્દ્ર જાડેજા તો અત્યારે કરણ રણજી ટ્રોફી પણ રમે છે અને એમાંથી પણ સિલેક્ટ થઈને સાઉથ આફ્રિકા સામે ઇન્ડિયન એને રમેલો હતો અને સારું પરફોર્મન્સ કર્યું. ધર્મેન્દ્ર અત્યારે પણ રણજી ટ્રોફીમાં સ્ટાર બોલર છે, સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પિનર, કે જે દર મેચમાં 3-3, 4-4 વિકેટ લે છે છોકરો.